હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા માર્ગદર્શકો કોઈના કોઈ માધ્યમથી તમામ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાના ઉપાયો બતાવી રહ્યા છે, પણ આપણે એમાં નક્કી નથી કરી શકતા કે આમાં સાચું કોણ અને ખોટું કોણ. પણ આજે આપણા સૌની વચ્ચે કુદરતની કૃપાથી એક એવી વ્યક્તિ ઉપસ્થિત છે કે જેઓ આપણા હિન્દુ શાસ્ત્રો અને પુરાણો એમના આધારે હજારો લોકોને જ્યોતિષ માર્ગદર્શનથી વાકેફ કરાવી રહ્યા છે. તો ઋષિજી, તમારી દ્રષ્ટિએ હાલના સમયમાં સૌથી મહત્વનો અને સૌથી વધારે તકલીફ આપતો દોષ કયો હશે? મારી દ્રષ્ટિએ અત્યાર સુધીમાં મેં જે બી જોઈ છે એમાં લગભગ 60 થી 65% કેસ મેં એવા જોયા કે જે સ્ત્રી દોષો. એ દોષમાંથી એક સ્ત્રીનો આંસુ પડી ગયો હોય ને તો નીચેની પેઢીઓ સુધી લોકોને ભોગવવું પડે ને એક બી પુરુષને મોક્ષ નથી મળતો. સૌથી પહેલા સોલ્યુશન શું છે કે તમે એ સ્ત્રીના દોષમાંથી હતું કે બ્રાહ્મણોના પિતા જે કહેવાય ને જે પરશુરામ ભગવાન અને એમના પિતા બંનેને એક યજ્ઞ કરવો. તો એ સમયે એમની માતા જે રેણુકા માતા હતા એમને કીધું કે તમે જંગલમાંથી લાકડા લઈ આવો. એ જ્યારે લાકડા લેવા ગયા ત્યારે જે અપ્સરાઓને એ લોકો નૃત્ય કરતા એમને જોયા અને એ જોવા માટે ઉભા રહી ગયા. અને પછી જ્યારે મોડું થઈ ગયું ત્યારે મુહૂર્ત વહી ગયું. આમના નૃત્ય જોવાના કારણે આપણો સમય બરબાદ થયો છે એમ કરીને ગુસ્સે થઈને એમણે એમના પોતાના પુત્રને આદેશ કર્યો પરશુરામને કે તમે તમારી માતાનું વધ કરી. કોઈને સ્ત્રી દોષ લાગ્યો છે, કોઈને માતૃદોષ લાગ્યો છે, તો એનું નિવારણ કઈ રીતે કરી શકાય? તો સાહેબ, હું એ વાત પૂછવા માંગીશ કે કોઈ વ્યક્તિએ આનું પ્રાયશ્ચિત કર્યું, એની સાબિતી શું? કોઈને દુઃખ જોઈતું જ નથી, બધાને સુખ જ જોઈએ છે. તો કોઈ પણ પ્રકારનું દુઃખ જીવનમાં આવે જ નહીં એવો કયો ઉપાય કે જે તમારા ખુદના અનુભવમાં હોય એવો નાનકડો ટૂંકો ઉપાય તમે બતાવો. સાહેબ, હકીકતમાં જોઈએ તો શાસ્ત્રો બધા ફ્રી ઓફ ચાર્જ છે. ઋષિમુનિઓ લખીને ગયા છે એ જનસામાન્ય માટે જ હતા અને હાલ બી છે. તો હાલના તમામ જે જ્યોતિષકારો કહીએ કે જે જોશ જોવે છે, દુઃખ કે એનું નિવારણ આપે છે, તો એ લોકો ચાર્જ લે છે, શેનો ચાર્જ લે છે? પોડકાસ્ટ વિથ કલ્પવૃક્ષ સ્વામી શોમાં આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. પ્રિયજનો, હાલના સમયમાં આ વિશ્વમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યામાં ફસાયેલા હોય છે, જેવી કે આર્થિક, શારીરિક કે માનસિક સમસ્યાઓ. પરંતુ એક સારી વાત એ પણ છે કે હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા માર્ગદર્શકો કોઈના કોઈ માધ્યમથી તમામ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાના ઉપાયો બતાવી રહ્યા છે, પણ આપણે એમાં નક્કી નથી કરી શકતા કે આમાં સાચું કોણ અને ખોટું કોણ. પણ આજે આપણા સૌની વચ્ચે કુદરતની કૃપાથી એક એવી વ્યક્તિ ઉપસ્થિત છે કે જેઓ આપણા હિન્દુ શાસ્ત્રો અને પુરાણો એમના આધારે હજારો લોકોને જ્યોતિષ માર્ગદર્શનથી વાકેફ કરાવી રહ્યા છે. હું ભાઈ શ્રી ઋષિભાઈ ત્રિવેદીનું આપણા સૌ વતી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. 2015ની સાલથી આ એમની સેવા જર્ની શરૂ થઈ અને અત્યાર સુધીમાં તેઓ 12,000થી વધારે લોકોને મળી ચૂક્યા છે. પરંતુ એમાં આશ્ચર્ય એ વાતનું છે કે એમાં એમનું પોતાનું કોઈ જ માર્કેટિંગ હતું જ નહીં. એક વ્યક્તિ માર્ગદર્શન મેળવે અને બીજા જરૂરી લોકોને એમનો પ્રતિભાવ આપે, પ્રતિસાદ આપે. બસ આવી જ રીતે હજારો લોકો એમની સલાહ આજ દિન સુધી લઈ ચૂક્યા છે. બહુ જ થોડા સમયથી એઓ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થયા છે અને વધારેમાં વધારે લોકો એમના જ્ઞાનનો, નોલેજનો લાભ લઈ શકે અને વ્યક્તિ પોતાના જીવનની સમસ્યાઓમાંથી બહાર આવે એવા શુભ પ્રયત્નો જેઓ કરી રહ્યા છે. તો આજે આપણી સૌની સાથે ઉપસ્થિત છે ભાઈ શ્રી ઋષિભાઈ ત્રિવેદી કે જેઓ હિન્દુ સનાતન ધર્મના ગ્રંથો અને પુરાણોના આધારે વ્યક્તિના જન્માક્ષર અને સામુદ્રિક શાસ્ત્રના આધારે માર્ગદર્શન કરે છે. એવા જ્યોતિષ માર્ગદર્શક શ્રી ઋષિભાઈ ત્રિવેદીનું આપણા સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણે એમની સાથે આજે એમની જ્યોતિષ માર્ગદર્શન કરાવવાની પદ્ધતિ વિશે ઊંડાણથી જાણીશું અને મનુષ્યનું હાલના સમયમાં કોઈ પણ પ્રકારના દુઃખી થવાનું કારણ શું હોઈ શકે અને એ સમસ્યાઓમાંથી બહાર આવવાના સરળ ઉપાયો કેવા હોઈ શકે એ વિશે પણ ઊંડાણપૂર્વક જાણીશું. આપ સૌ જોઈ રહ્યા છો પોડકાસ્ટ વિથ કલ્પવૃક્ષ સ્વામી. આપ સૌને ભાવથી જય ગણેશ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઋષિભાઈ, જય ગણેશ. જય ગણેશ. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં, ભગવાનની કૃપા છે. ઘણા દિવસથી આપણે ટ્રાય કરતા હતા અને આજના દિવસે શક્ય બન્યું છે. ખૂબ પવિત્ર દિવસ આજે આપણે પસંદ કર્યો છે. તો દર્શક મિત્રોને મેં તમારી ઓળખાણ આપી એ પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર, સ્પેશિયલી સામુદ્રિક શાસ્ત્ર, આ પુરાણો અને આ ગ્રંથો બહુ જૂના છે અને એક જોતા જોઈએ તો
વાસ્તવિકમાં એવી વાત છે કે બધા લોકો એના સુધી પહોંચી શકતા નથી. બરાબર છે. લાઇબ્રેરીની અંદર પડ્યા હોય પણ સમાજની વચ્ચે નથી, બરાબર છે. અને એમનું જ્ઞાન, એમનું નોલેજ એ લોકો સુધી પહોંચવું જરૂરી છે. બહુ જરૂરી છે. તો હું નાનકડા એવા પ્રશ્નથી શરૂઆત કરીશ કે તમે આ પ્રોફેશનમાં ક્યારથી આવ્યા અને કેવી રીતે આવ્યા? કે તમે જ્યોતિષ શાસ્ત્ર વિશે જાણકારી ધરાવો છો, તો કઈ રીતે તમે આની અંદર એન્ટ્રી કરી હતી? જય ગણેશ. જય ગણેશ. તમામ દર્શક મિત્રોને મારા જય ગણેશ. હવે સ્વામીજી, જે જ્યોતિષશાસ્ત્રની મારી જે સલાહ સૂચન આપવાની જે શરૂઆત 2015 પછી થઈ, સૌથી પહેલાં હું તમને કહું ને કે દરેક બ્રાહ્મણ જે છે એની પાસે કંઈ ને કંઈ બ્લડની અંદર જ્યોતિષશાસ્ત્રની કંઈ ને કંઈ એની પાસે નોલેજ બાય ડિફોલ્ટ હોય. સાચું. જે ભૂદેવ છે, જે એની પાસે રાઈટ છે. અને બીજી વસ્તુ કે શાસ્ત્રોને ક્યાંય ને ક્યાંય એમને અનુકરણ, જેમ બેટરી ચાર્જ, મોબાઈલમાં બેટરી ચાર્જ કરતા હોય એ રીતે પોતાની જાતે ચાર્જ કરવું પડે ને એ રીતના પુરાણોને એની અંદર રીડ કરો એટલે એનું નોલેજ ઓટોમેટિક તમને આવવાનું જ છે. સાચું. હવે એ વાંચવું એટલું જરૂરી નથી, પણ એને અનુસરવું એટલું જરૂરી છે. રાઈટ? એટલે હું પોતે તો અનુસરવો જોઈએ, અને જે મારી સાથે સલાહ સૂચન લે છે એ જ્યોતિષશાસ્ત્રથી, કુંડલી અને એના માધ્યમથી એટલી ખબર પડે કે પ્રોબ્લેમ શું છે. ટ્રુ. પણ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાના દરેક રસ્તા આપણા હિન્દુ પુરાણો, શાસ્ત્રોની અંદર ઉલ્લેખિત છે. બરાબર છે. બરાબર. કોઈની કોઈ વિધિ છે, કોઈનું કોઈ કર્મ છે, કોઈનું કંઈ તમે પોતાની જાતે પણ કરી શકો. અને આપણા શાસ્ત્રોમાં એવી ઘણી બધી પૂજા વિધિ પણ છે કે જેનું સોલ્યુશન છે, જો પ્રોપર રીતે થાય. બંને વસ્તુ, સૌથી વસ્તુ આ વસ્તુ પર ભાર મૂકીશ કે પ્રોપર રીતે થાય તો એનું રિઝલ્ટ 100% કુદરત આપણને આપે જ છે. વાહ વાહ, ખૂબ સાચું, ખૂબ સાચું. ઋષિભાઈ, જ્યોતિષ શાસ્ત્ર, અલગ અલગ જ્યોતિષશાસ્ત્રીઓ આપણા સમાજમાં છે જ, અલગ અલગ તબક્કાઓ પર અને અલગ અલગ નિવારણ એવું આપતા હોય છે. તો તમે કઈ રીતિથી જ્યોતિષ શાસ્ત્રનું અનુસંધાન લાવો છો? હું હાલમાં જે ઘણા બધા ન્યુમરોલોજીકલ અલગ અલગ પદ્ધતિથી દરેક જ્યોતિષશાસ્ત્રી જ્યોતિષ કથન કરતા હોય છે, જેનાથી મનુષ્ય જે પણ તકલીફમાં હોય એની સોલ્યુશનની ખબર પડે કે ભાઈ આ વસ્તુની આ તકલીફ છે. ઓકે. પણ હું હાલમાં ટોટલ 2 રીતે જોઈ શકું છું કે હું એક તો જન્માક્ષર, મનુષ્યનો પ્રોપર જો મને સમય, સ્થળ, જન્મ સમય, જન્મ સ્થળ અને એનો જન્મ તારીખ, આ 3 વસ્તુ મને મળે એના આધારે આપણે જન્માક્ષર બનાવીએ છીએ. સૌ કોઈ જાણતા હશે. બરાબર. એના આધારે જન્માક્ષર પ્રોપર રીતે તમે એનું નિરીક્ષણ કરો તો એ વસ્તુ જન્માક્ષર જોઈને પણ હું કહું છું. અને બીજી એક વસ્તુ કે ગણેશજી, ભગવાન શ્રી ગણેશજી છે, એમના ભાઈ કાર્તિકેય દ્વારા સમુદ્ર શાસ્ત્રની રચના કરવામાં આવી, જેને સામુદ્રિક પદ્ધતિ કહેવાય. બરાબર. જે મનુષ્યના માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી નિરીક્ષણ કરીને તમે જ્યોતિષ, એમનું કર્મનું, એમની ચાલ ચલગત બધું જોઈને તમે એનું ફળકથન કરી શકો. અરે વાહ. જેમાં હાથની રેખાઓ પણ આવી ગઈ અને પગની રેખાઓ પણ આવી ગઈ. જોવાવાળો વ્યક્તિને કેટલું નોલેજ છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે પણ એ માણસની ચાલ ઉપરથી પણ એસ્ટ્રોલોજી કહી શકે. અરે વાહ. તો આ બંને માધ્યમથી અમે લોકો કહીએ છીએ. ક્યારેક જન્માક્ષર અમે લોકો જોતા હોય તો ઘણા લોકોનો સમય ને સંજોગને પ્રોપર ચેક કરવા માટે અમે લોકો બીજી રીતના જોઈએ કે સામુદ્રિક શાસ્ત્ર રીતે ચેક કરીએ. ઓકે. કે આ કુંડલી તો તમે જન્માક્ષર, તમે મને જે સમય આપ્યો એ સમય ઉપર મેં જન્માક્ષર તો બનાવી દીધા, પણ એની સાથે સાથે જો આ જન્માક્ષરમાં આ ગ્રહ આવી રીતના છે તો એની અસર મનુષ્યના બોડી ઉપર કંઈ ની કંઈ હોય, કે એની હાથની બનાવટ આવી છે, કે શરીરમાં આ જગ્યા ઉપર તલ છે, કે અહીંયા આ છે, કે તે છે, એ બધી કોઈ બી વસ્તુ, ઘણી બધી વસ્તુ, આ બહુ સમુદ્ર જેવું છે. સમુદ્ર શાસ્ત્ર એટલા માટે કીધું કે એની અંદર ઘણું ઊંડાણપૂર્વક જોઈ શકાય. સાચું. માથાની વાળની બનાવટ, કોઈના કરલી હેર હોય, લાંબા હેર હોય, કઈ પાંથી પડે છે, શું છે, એનું કપાળ કેવું છે, દરેક વસ્તુ જોઈને તમે એસ્ટ્રોલોજી કરી શકો. અરે વાહ. એટલે અમે બંને રીતના ક્રોસ કરીએ છીએ કે જન્માક્ષર ના આધારે શરીર ઉપર આ વસ્તુ છે તો આ કુંડલી સાચી છે. વાહ. તો એના આધારે અમે લોકોનું ભૂતકાળમાં આ વસ્તુ બની હતી, આવી ઘટના બની હતી, આવા સુખના પળો માણ્યા હતા, આવા દુઃખના પળો માણ્યા હતા, આ સમયથી આ સમય દરમિયાન. જો ભૂતકાળ સાચું છે તો એ કુંડળી સાચી છે, અને એ કુંડળી સાચી છે તો ભવિષ્યમાં એ જ પ્રમાણે થશે. જેના કારણે અમે લોકો એડવાઇસ કરીએ છીએ. એટલે હું મૂળ મુદ્દે આ 2 પદ્ધતિથી એસ્ટ્રોલોજી એડવાઇસ કરું છું. વાહ વાહ, બહુ સરસ. તો હું એક નાનકડો પ્રશ્ન એડ કરવા માંગીશ ઋષિભાઈ, કે શું માણસ દુઃખમાં હોય ત્યારે જ જ્યોતિષશાસ્ત્રીઓનો સલાહ કે સંપર્ક કરવો જોઈએ, કે સુખમાં પણ કરી શકાય?
મારી એક બહુ જરૂરી વાત તમે કરી કે ભાઈ હું હંમેશા બધાને એમ કહું છું, મારી એવી જ એડવાઇસ હોય છે કે જ્યારે તમારો સારો સમય છે ને ત્યારે તમારે ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ. વાહ, એબ્સોલ્યુટલી બરાબર. કારણ કે જ્યારે તમે દુઃખમાં છો ત્યારે તમારે ભગવાનની ભક્તિ કરવામાં તમારું કોન્સન્ટ્રેટ નથી લાગવાનું. વાહ. એટલે જ્યારે સારો સમય છે ત્યારે તમે એ સમયનો સદુપયોગ કરો. વાહ. કે જ્યારે તમારા સ્ટાર તમને મદદ કરી રહ્યા છે ત્યારે તમે સવારે વહેલા ઉઠીને ભગવાનની ભક્તિ કરી લો કે જ્યારે સારો સમય છે ત્યારે તમને જે રૂપિયા મળવાના છે એના કરતાં અઢળક રૂપિયા મળવાના ચાન્સ છે જો તમે સત્કર્મ કરો છો. વાહ. અને દુઃખનો સમય જ્યારે આવશે ત્યારે તમે એ હળવો થઈ જશે. કેમ કે તમે સત્કર્મ કરેલું. એટલે જરૂરી નથી કે સારો સમય હોય ત્યારે તો ભગવાનની ભક્તિ કરી જ લેવી જોઈએ. અને જ્યોતિષ શાસ્ત્રનું અગર તમને કોઈ પ્રોપર નોલેજ આપે છે તો એ સમય ઉપર તમે પ્રોપર ધ્યાન એમનું જ્ઞાન લઈ લો. બરાબર. અને એ જે તે કર્મ કહે છે અને તમને ભરોસો છે. અને સૌથી પહેલી ભરોસો જ ક્યારેય કોઈ જ્યોતિષ શાસ્ત્રની ક્યારેય કોઈ ગેરંટી હોતી નથી. તમારો ભાવ કેવો છે, તમારો કર્મનો ભાવ કેવો છે, તમારી ભક્તિ અને તમારી ભગવાન ઉપર શ્રદ્ધા કેટલી છે. કોઈ જ્યોતિષ શાસ્ત્ર એમ નથી કહેતો કે હું ભગવાન છું. બરાબર છે. એ હંમેશા એમ જ કહે છે કે તમે જે તે આ ભગવાનની તકલીફ છે કે આ ગ્રહ છે એનું નિવારણ જે તે ગ્રહ તમને તમારા કર્મનું ફળ આપી રહ્યો છે. કોઈ ગ્રહ ખરાબ નથી. દરેકે 9 ગ્રહો તમને તમારા કર્મનું ફળ આપે છે. તો જે તે જ્યોતિષ શાસ્ત્ર એમ જ કહે છે કે આ ગ્રહ છે તમને તમારા કર્મનું ફળ આપી રહ્યો છે તો તમારે આ ગ્રહની પૂજા કરવી જોઈએ. તો એ જે તે બી કહે છે એમાં તમારો ટ્રસ્ટ કેટલો છે એની ઉપર, એના ઉપર તમને કર્મનું ફળ મળે છે. અચ્છા, તો હું એક તમામ દર્શકો વતી હું આ વાત કરું છું. જેમ હું ઘણીવાર કહું છું કે લગભગ ક્યારેક કોઈ સાધુ ખરાબ હોઈ શકે પણ સાધુ પદ ખરાબ ના હોઈ શકે. બસ એ જ રીતે ક્યારેક કદાચ કોઈ જ્યોતિષ શાસ્ત્રીઓએ કોઈ ઊંધું બાફ્યું હોય તો ક્યારેક જ્યોતિષ વિદ્યા કે જ્યોતિષ શાસ્ત્ર પ્રત્યે લોકોની તુચ્છતા કે ઘૃણતા ક્યારેક બહાર આવી હોય કે લોકોને વિશ્વાસ ન આવતો હોય તો આ સમાજના લગભગ દરેક લોકોનું એવું માનવું હોય છે કે જ્યોતિષ શાસ્ત્રીઓ છે એ બસ વાતો જ કરતા હોય છે કે ખોટું હોય છે. બરાબર છે. તો તમે આટલા વર્ષોથી આ વિદ્યાની અંદર પારંગત છો અને તમે કામ કરી રહ્યા છો, તમારો શું અનુભવ છે? જો સૌથી પહેલાં તો હું તમામને એમ કહીશ ને આપને પણ એ જ વાત જણાવીશ કે ક્યારે કોઈ જ્યોતિષ શાસ્ત્રી જેની પાસે ઓલરેડી ગોડ ગિફ્ટ છે કે જે લોકો ભણી ગણીને આગળ વધ્યા છે, આપણા હિન્દુ શાસ્ત્રો ભણીને સંસ્કૃત ભણીને આગળ વધ્યા છે, કોઈ બી સાધુ સંત એ લોકો ભક્તિ કરી છે તો પહેલાં તો એ લોકો ખોટા હોઈ ન શકે. ઓકે, બરાબર. દરેકનો સમય ખરાબ હોઈ શકે. દરેક જે માથામાં વાળ છે કાળા એનો ખરાબ હોઈ શકે, સમય ખરાબ હોઈ શકે. એના કારણે કોઈનો કોઈ આપત્તિ આવી હોય કે જે તે સામેવાળા સમય આજે હું તો આપવા બેઠો છું. ફોર એક્ઝામ્પલ મારે તમને 1000 રૂપિયા આપવા છે બટ તમારા લેવાનો ફળ તો જોઈએ ને, તમારો લેવાનો સમય તો જોઈએ. એ સમય તમારો હોય ને એ સમય પ્રોપર સમય આપલે ન થઈ કે આપલે કરવાનો સમય પ્રોપર નથી તો એના કારણે ફળ ન બી મળ્યું. ઓકે, રાઈટ. અને છતાં પણ દેખો દરેક મનુષ્ય જ છે, જાણી અજાણે દરેક લોકો ભૂલ કરતા હોય છે. એકચ્યુઅલી આપણે આ ટોપિક ઉપર વાત જ ન કરવી જોઈએ. સૌનું કર્મ છે. આજે હું લોકોને ગેરમાર્ગે દોરું છું તો એનું કર્મનું ફળ મારે ભોગવવું જ પડશે. બરાબર. તો એ મારે જોવાનું છે કારણ કે પૃથ્વી પર આજે મને ભૂદેવ એટલે બ્રાહ્મણને ભૂદેવ કહેવામાં આવ્યો છે તો મારે મારી મર્યાદા જાળવીને મારે કોઈને ખોટા માર્ગે ન દોરવા જોઈએ. બરાબર. એ મારી જવાબદારી છે. અને એના માટે હું કોઈ ત્રીજી વ્યક્તિને કશું કહેતો નથી, હું એને દોષ નથી દેતો. એ લોકો એમનું કર્મ જાણે, હું મારા કર્મનું ફળ ભોગવું. રાઈટ. હવે અને શાસ્ત્રની અંદર એવા કોઈ ઉલ્લેખન નથી કે તમને કોઈ પણ ખોટા કર્મ બતાવે કે કોઈ શાસ્ત્ર કોઈ પણ ધર્મ હોય. હું તો ખાલી હિન્દુ શાસ્ત્ર નહીં દરેક શાસ્ત્રની વાત કરું છું કે દરેક ધર્મની વાત કરું છું કે એક પણ ધર્મના પુસ્તક એવા નથી કે જે મનુષ્યને ગેરમાર્ગે દોરતા હોય. વાહ. પણ તમારું કર્મ શું છે? દરેક માણસ જે મનુષ્ય છે, ક્યાં તો જ્યોતિષ છે કે જે પણ વ્યક્તિ છે કે કોઈ બી સાધુ સંત છે એ બી છે તો મનુષ્ય જ, એને પણ મનુષ્યનો નિયમ તો લાગુ પડે જ છે. એટલે એમને એમના કર્મનું ફળ ભોગવવું પડે. તો આપણે એ બાબતમાં ન જઈએ ને કે કોણ શું કરે છે એનાથી મને કોઈ લેવા દેવા નથી. બરાબર. અને હું કોઈ વસ્તુ મારા ઘરની ઉમેરતો નથી. વાહ વાહ. સમજો છો? એટલે હું એમ જ કહીશ કે આપણા હિન્દુ શાસ્ત્ર છે
સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. હમ અને આપણા દરેક શાસ્ત્રની અંદર દરેક વસ્તુ સાબિત છે, સાયન્સમાં બી પ્રૂવ થયેલું છે. તો સાચું. આપણે એની ઉપર ભરોસો કરીએ. વાહ. અને સૌથી મોટી વસ્તુ કે આપણે આપણા પોતાના જે ભગવાનજી ગણપતિ દાદા છે, જે આપણા ઘરના કુળદેવી છે, એની ઉપર ભરોસો રાખીએ, વાહ વાહ. જેણે આપણને બનાવ્યા છે. હમ અને સૌથી પહેલા આપણે આપણા મા બાપ જોડે સંકળાયેલા રહીએ. વાહ. સામાન્ય માણસે આ જ કરવું જોઈએ, હમ તો સમસ્યાનો અંત જલ્દી આવી શકે. બરાબર છે. તો ઋષિજી, હું તમામ દર્શક મિત્રો વતી હું આપને પ્રશ્ન પૂછું છું કે શું જ્યોતિષશાસ્ત્ર કે સામુદ્રિક શાસ્ત્ર એ સાચું છે કે ખોટું છે? હવે સ્વામીજી, હું એક જ વસ્તુ કહીશ કે આપણું જે હિન્દુ શાસ્ત્રના આધારે અને જે આપણા જ્યોતિષ જોવાની જે પદ્ધતિ છે, કે એક જન્માક્ષર હોય કે સામુદ્રિક શાસ્ત્ર હોય, એ સાયન્ટિફિકલી ઓલરેડી પ્રૂવન છે. ઓકે. બરાબર? કે મારા જે અનુભવો છે અત્યાર સુધીમાં, કે મારા પોતાના, કે જે હું જ્યોતિષ શાસ્ત્રમાં જોડાયો હતો, જ્યોતિષ માર્ગદર્શન કરવાનું ચાલુ કર્યું એના પહેલા કે એના પછી, કે જે તે કર્મ જે છે એ જ્યોતિષ શાસ્ત્રના આધારે 100% ખબર પડી શકે કે તમારો સમય કેવો છે. ઓકે. જે તે માણસનો સમય કેવો છે, એ કઈ રીતનું કર્મ કરી શકે છે, એના ગ્રહની દશા એની પર કેવી છે, ગ્રહની દ્રષ્ટિ એની ઉપર કેવી છે, એના ઉપરથી એ કર્મ કરી એની જાણ ખબર પડી શકે કે તમે તમારો સમય કેવો છે, કે કેવો હતો, કે કેવો આવશે. અચ્છા. તો શું એ વાત સાચી કે માણસના ચહેરા ઉપરથી કે હાવભાવ પરથી કે અંગો ઉપાંગો ઉપરથી કે તિલ ચિહ્નો ઉપરથી પણ વ્યક્તિનું વ્યક્તિત્વ દેખાય આવે છે? જોવા ઉપરની આધાર છે કે તમે જે તે સમુદ્ર શાસ્ત્રની ઉપર કેટલું ફળકથન કરેલું છે. એટલે મેં તમને પહેલા જ શરૂઆતમાં જ કીધું કે અમે જન્માક્ષરના આધારે જન્માક્ષર જોઈને એમ કહી શકીએ કે આ વ્યક્તિ અગર મારી સામે નથી, તેમની આંખો આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, કે આવું જે તે વસ્તુ 100% પ્રૂવન છે, ને એ વ્યક્તિ હા જ પાડે. ઓકે. અગર એ વ્યક્તિ હા જ પાડે છે, હું જેમ કહું છું એવી તે વસ્તુની શરીરની બનાવટ એની એવી છે, તો એ વસ્તુ સાચી પડે તો એ કોઈ જાદુગર તો છે નહીં, પણ આ જ્યોતિષ શાસ્ત્ર છે કે જેનાથી આટલી બધી વસ્તુ સચોટ જાણી શકાય છે અને સાયન્ટિફિકલી બી પ્રૂવન છે. સ્વામીજી, ઓકે. આજે કેટલાય લોકો ભારત દેશમાં સારી અને ખોટી સમસ્યાઓમાં ફસાયેલા છે. હા. ઘણા બધા લોકો એટલા બધા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, તો છેલ્લે તો એ લોકો ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ પણ ધર્મ હોય એ લોકો જાય છે તો સોલ્યુશન માટે જ. સાચું. એટલે દરેકની અંદર એક શ્રદ્ધા તો છે અને બધા પોતાને પણ વિશ્વાસ છે, પણ એની પાછળ જે તે કર્મ છે, જે તે સમસ્યા છે, એનું એક સોલ્યુશન છે. કે સમજો કે અહીંયા વાગ્યું છે તો એનું સોલ્યુશન શું હોઈ શકે? કે અહીંયા ગાડી કોઈ પ્રોપર એને ક્લીન કરો, એને દવા લગાવો અને એને પાટો બાંધો તો એ થોડા દિવસમાં મટી જશે. એ જ રીતે તમારી જે પણ સમસ્યા છે એનું પ્રોપર સોલ્યુશન છે, જે આપણા શાસ્ત્રના આધારે એની અંદર ઉલ્લેખિત છે. બરાબર. દરેક શાસ્ત્ર જોઈ લો, દરેક ધર્મના શાસ્ત્ર જોઈ લો, એ વસ્તુ પ્રમાણે તમે પ્રોપરલી એને ફોલો કરો, એના જે તે જીવન જીવવાના નિયમો છે એનું પાલન કરો, એટલે તમને જે તે સમસ્યા છે એનું સોલ્યુશન મળી જાય. બરાબર છે. એબ્સોલ્યુટલી. પણ આપણા હિન્દુ શાસ્ત્ર, કોઈ પણ ધર્મના શાસ્ત્ર, તમામ શાસ્ત્રો ક્યારે કોઈ ખોટા નથી ને કોઈ ખોટા માર્ગદર્શન ક્યારે કોઈને કરતા નથી. વાહ. તમે એને કયા નજરિયાથી જોવો છો એ તમારા ઉપર છે. વાહ વાહ. સાચું. તો ઋષિજી, હું આ બાબતમાં જ એક નાનકડો પ્રશ્ન પૂછું કે તમે આટલા સમયથી જ્યોતિષશાસ્ત્ર ઉપર આન્સર આપી રહ્યા છો અને લોકોના દુઃખનું નિવારણ કરી રહ્યા છો, તો કેવા કેવા લોકોના દુઃખ છે તમારા સુધી આવ્યા હોય છે? સ્વામીજી, જો હવે હું મારા અત્યાર સુધીના અનુભવ પ્રમાણે મેં તમને કીધું ને કે મારી પાસે જે તે વ્યક્તિ મારી જોડે આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં દરેક લોકોનો ડેટા મારી પાસે, એટલે મોર દેન 12,000 લોકોને હું ઓલરેડી એડવાઇસ કરી ચૂક્યો છું. અરે વાહ. એમાં ઘણા બધા પ્રોબ્લેમ સિમિલર છે. ઓકે. ટોટલ મુખ્યત્વે દરેક મનુષ્ય 3 જ તકલીફમાંથી બહાર આવે. 3 જ તકલીફ હોય: આર્થિક એટલે પૈસાની તકલીફ, શારીરિક અને માનસિક. આ 3 જ તકલીફ હોય. આનાથી ચોથી તકલીફ આ પૃથ્વી ઉપર કોઈને છે નહીં. સાચું. હવે મારી પાસે કેસીસ બધા ઘણા બધા. ઓકે.
એમાં હું કોઈને આર્થિક સમસ્યા હોય, કોઈને માનસિક સમસ્યા હોય, કોઈ આ જ વસ્તુ હોય, એમાંથી આપણે લોકોને શાંતિ કેવી રીતે થાય અને સમસ્યામાંથી બહાર નીકળે એનું સોલ્યુશન આપતા હોય. મારી પાસે એવા પણ કેસીસ છે કે જે લોકોને હસબન્ડ વાઈફના એસ્ટ્રોલોજીના મીન્સ ડાયવોર્સના કેસ ચાલતા હોય અને એ લેડીઝ એટલી બધી પ્રોબ્લેમમાં હોય ને અમે એ લોકોને સમસ્યામાંથી સોલ્યુશન બહાર કેવી રીતે નીકળે અને એ લોકોને ભરણ પોષણ ન મળતું હોય અને એ લોકોને અમુક સમય પછી આ સમય પછી એમને મળે અને આજે એ સ્ત્રીઓ અમારી જોડે જોડાયેલી છે કે તમે ભગવાનના સ્થળે ભગવાનની ઉપર શ્રદ્ધા રાખો, તમે જે કહીએ છીએ હિન્દુ શાસ્ત્રના નિયમો ફોલો કરો, તમને કુદરત 100% મદદ કરશે. અને એવા ઘણા બધા પ્રોબ્લેમ ફાઇનાન્શિયલી ઘણા બધા હું એકચ્યુઅલી સોશિયલ મીડિયા પર કહી ન શકું પણ એટલી મોટી મોટી અમાઉન્ટના ઋણ હોય એવા લોકો મારી સાથે જોડે. મતલબ કે વ્યાજમાં ફસાયેલા હોય, બિઝનેસમાં ફસાયેલા હોય, નુકસાન ગયું હોય, બરાબર, કે લોસીસ ગયા હોય અને એ કરોડોમાં હોય. ઓહો. અચ્છા, તો જ્યોતિષશાસ્ત્ર એવા મુદ્દાઓ ઉપર પણ સાથ આપે છે? 100% દરેક વસ્તુ જોઈ શકાય. પણ સ્વામીજી અત્યાર સુધીમાં અમે એક જ કેસની ના પાડીએ છીએ સામેથી કે અગર કોઈ વ્યક્તિ કે કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ એમ કહે છે કે મારે ડાયવોર્સ લેવા છે, એનું સોલ્યુશન આપો. અચ્છા. તો એમાં અમે કોઈ દિવસ કહી દઈએ છીએ કે જે માર્ગદર્શન કરતા હોય એમને મળી લો, એ કામ હું નથી કરતો. બરાબર છે. મતલબ કે વકીલનું કામ વકીલને કરવા દો. નહીં, વકીલનું કામ છે જ નહીં. ઓકે. એકચ્યુઅલી હું અને આ વકીલ જે છે એમનું કામ, એ એમનું પ્રોફેશન છે. હા હા. પણ જો કોઈ એમ કે છે કે હું તમારા છૂટાછેડા કરાવી આપીશ અને જે કોઈ જ્યોતિષ એ માટે માર્ગદર્શન કરતા હોય તો એ તમે એમની જોડે જતા રહો. ઓકે. મારું કામ સ્વામીજી ભેગા કરવાનું. હસબન્ડ વાઈફની અંદર કઈ પ્રોબ્લેમ છે તો હું એ લોકોને સોલ્યુશન્સ આપું કે તમે આવું આવું કરો તો તમારા ભેગા થવાના ચાન્સીસ છે. એમાં ગેરંટી મારી નથી, કર્મ તમારે કરવાનું. બરાબર છે. પણ બસ છૂટાછેડામાં સાહેબ કોઈ પણ વ્યક્તિ જામીન બી થાય ને તો એક બ્રહ્મ હત્યાનું પાપ લાગે. વાહ. એટલે હું એ જ કેસની ના પાડું છું. બાકી કોઈ બી સમસ્યાનું સાહેબ આપણા હિન્દુ શાસ્ત્રની અંદર દરેક પુરાણોની અંદર સોલ્યુશન છે. વાહ. કે તમે એમાંથી બહાર એક તમારો સમય એવો હોય, એ સમય પછી તમારો સમય ખરાબ સમય નીકળી જાય. જે તે ગ્રહની દ્રષ્ટિથી તમારા સમયે હેરાન થવાનું હોય એ સમય પૂરો થાય એટલે તમારો ઓલરેડી પોઝિટિવ સમય આવવાનો જ છે અને એ સમસ્યામાંથી તમે બહાર આવવાના જ છો. કોઈ પણ સમસ્યાનું સમાધાન તો છે જ. બરાબર. તો એમાંથી તમને સમસ્યાનું, મારી પાસે બધી જ જાતના કેસ છે. હું તમને કહું છું ને કે ઘણા બધા લોકો છે કે જે લોકોને ખેતરમાં બી પ્રોબ્લેમ હોય, પાક ના આવતો હોય તો બી અમે લોકોને સીધું સમાધાન આપીએ કે તમે પ્રોપર તરીકાથી કરો ને. જમીન બી તમારી માં છે. મારી પાસે ખેડૂતો બી જોડાયેલા છે, પશુપાલકો બી જોડાયેલા છે. અરે વાહ. બિઝનેસમેન બી જોડાયેલા છે. અરે વાહ. અમે ગાયના તબેલામાં ગાયો બહુ બીમાર પડતી હોય તો એનું પણ સોલ્યુશન આપીએ છીએ. અચ્છા. દરેક વસ્તુનું સોલ્યુશન. દવા બીમાર છે, કોઈ વ્યક્તિ બીમાર છે તો અમે એને કોઈ ગેરંટી નથી આપતા કે ભાઈ આને કેવી રીતના સારું થશે, શું થશે, પણ એટલી ખબર પડે કે આ વ્યક્તિ કેટલા સમય સુધી બીમાર રહી શકે છે કે કઈ એની બીમારી હોઈ શકે છે. દરેક વસ્તુનું સોલ્યુશન મળે, તમને ખબર પડે, જજમેન્ટ લગાવી શકો તમે કે કયા ગ્રહની દ્રષ્ટિથી આ વસ્તુ બની શકે છે. એનાથી દરેક વસ્તુ સોલ્યુશન ખબર પડે કે ભાઈ આ વસ્તુનો સમય આટલો ખરાબ છે, એ પછી એ પ્રોબ્લેમ એ સમય સુધી એ માણસ ઊભો રહી ગયો તો એના પછી તો એનો સારો દિવસ આવવાનો જ છે. કે કોઈના 2 વર્ષ હોય, કોઈકના 8 વર્ષ ખરાબ હોઈ શકે, દસકો બી ખરાબ હોય. સારો સમય આવે તો ખરાબ સમય આવવાનો જ છે. દરેક શાસ્ત્ર એવું કે છે દુઃખ અને સુખ તડકાને છાયા જેવાય. તો દુઃખ આવ્યું તો એની પાછળ સુખ આવવાનું જ છે ને સુખ આવે તો એ દિવસે બહુ અભિમાની થઈ જવાની જરૂર નથી. કાલે સુખ આવ્યું તો દુઃખ બી છે બાકી જીવવાનું. બરાબર છે. તમારા કર્મના આધારે, તમારા આગલા જન્મોના કર્મો છે એના આધારે તમારે સુખ અને દુઃખ ભોગવવાના જ છે. સાચું. તો તમે જેવું કર્મ કર્યું હશે એ પ્રમાણે એટલી જ વેલિડિટીનું, એટલી જ નંબર ઓફ વેલ્યુનું તમારી પાસે દુઃખ અને સુખ આવશે. તો હું આમાં એ વાત એડ કરવા માંગુ છું ઋષિભાઈ કે દુઃખની પાછળ સુખ આવવાનું જ છે તો જ્યોતિષ શાસ્ત્ર એમાં શું હેલ્પ કરે છે? હું આમાં એમ કહેવા માંગુ છું કે જે તે ગ્રહ છે, જે તે ગ્રહની દ્રષ્ટિથી આપ પીડાઓ છો, કે જે તે ગ્રહ આપને આપના કર્મનું ફળ આપી રહ્યો છે તેનો સમય કેટલો છે, ત્યાં સુધી મારું કામ છે તમને એમ કહેવાનું કે તમે જે તે ગ્રહ છે એનું જે તે સોલ્યુશન છે તમે એની ભક્તિ કરો.
કે જે મેં સમસ્યામાં શાંતિથી બહાર પસાર થઈ શકું. હમ તો એ વસ્તુ ખબર પડી શકે કે આ સમય કેટલો છે. ઓકે. એમાં તારીખથી તારીખ ખબર પડે. જો પ્રોપર જોવાવાળી વ્યક્તિ હોય તે તારીખ સુદ્ધા આપે કે આ 17 તારીખ કે 18 તારીખ કે 19 તારીખ પછી તમારો સમય સારો છે, ત્યાં સુધી તમે ગમે તેટલી પ્રયત્ન કરશો તો એ સમસ્યા, કારણ કે ગ્રહની દ્રષ્ટિમાં તમે છો. ઓકે. અને એના માટે એટલું જ જરૂરી કે તમારો સમય, સ્થળ, દરેક વસ્તુ પ્રોપર સમયની, જેનાથી ફળકથન પ્રોપર થાય, જેનાથી ભવિષ્ય જોઈ શકાય. બરાબર. તો ઋષિજી, તમારી દ્રષ્ટિએ હાલના સમયમાં સૌથી મહત્વનો અને સૌથી વધારે તકલીફ આપતો દોષ કયો હશે કે જેના કારણે તમામ લોકો વધારે દુઃખી હોય છે? સ્વામીજી, એમાં એવું છે કે અત્યાર સુધી મેં મારી જ્યારથી એસ્ટ્રોલોજી એડવાઇસ કરું છું એમાં ઘણી જાતના મેં દોષ જોયા છે. કાલસર્પ દોષ છે, પિતૃ દોષ છે, જે લોકો નોર્મલી બધા લોકોને ખબર જ હોય છે કે 50%, 60% લોકોને ખબર જ હોય કે આ દોષ છે, આ દોષ છે, આ દોષ છે. પણ ઓવરઓલ જે મૂળ છે ને એ કોઈ પકડી નથી શકતું. ઓકે. અને એની ઉપર કોન્સન્ટ્રેશન જો પ્રોપરલી કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ અત્યાર સુધીમાં મેં જે બી જોઈ છે એમાં લગભગ 60-65% કેસ મેં એવા જોયા છે કે જે સ્ત્રી દોષ હોય, માતૃ દોષ હોય. સ્ત્રી દોષ એને કહી શકાય કે સ્ત્રીમાં દરેક વ્યક્તિ આવે, એવું નહીં કે ખાલી પત્ની જ આવે કે ખાલી માં જ આવે કે દીકરી જ આવે, દરેક સ્ત્રી. એને સ્ત્રી દોષ, કોઈ બી સ્ત્રીનો દોષ એટલો મોટો દોષ છે કારણ કે સ્ત્રીને શાસ્ત્રમાં લક્ષ્મી તરીકે ગણવામાં આવી છે. સાચું. સ્ત્રી ક્યારે કોઈની જોડે જોડાય ને ત્યારે એ પુરુષ સક્સેસ થઈ શકે, એનું રૂપ ગમે તે હોય. જો કદાચ સોશિયલ મીડિયામાં ઘણા બધા એવી બી કમેન્ટ આપશે કે નરેન્દ્ર મોદીએ તો લગ્ન નતા કર્યા, બરાબર, પણ એમની માતા તો સ્ત્રી છે ને, એ તો એમની જોડે એમના નસીબ તો જોડાયેલા છે. વાહ. કોઈ બેન છે, કોઈ પણ સ્વરૂપ હોઈ શકે, એ સ્ત્રીની કોઈ પણ સ્ત્રીનું તમે નિશાસા લીધા છે તો તમારે એકલાને નહીં, તમારી નીચે રહેલી પેઢીઓ છે ને એ દોષમાંથી એક સ્ત્રીનો આંસુ પડી ગયો હોય ને તો નીચેની પેઢીઓ સુધી લોકોને ભોગવવું પડે ને એક બી પુરુષને મોક્ષ નથી મળતો. ઓહો. આ સ્ત્રી દોષ એટલો મોટો છે. એટલે સ્ત્રી દોષ અને માતૃ દોષ આ સૌથી મોટો દોષ મારી દ્રષ્ટિએ હું આને કહીશ કે ક્યારે કોઈ સ્ત્રીના નિશાસા ન દેવા. હા, સ્ત્રી સાચી છે ત્યારની વાત. દરેક માણસ પોતાના ઘરમાં સારા અને ખોટા હોઈ શકે ને સ્ત્રી પોતાની જાતે, હું કોઈને ખોટા અને સારા હું નથી કહેતો, બરાબર, પણ શાસ્ત્રના આધારે અને કુદરતની નજરે એ સાચા કે ખોટા ન હોય, પણ જો સ્ત્રી સાચી હોય ને એનો જે નિશાસા લીધા હોય તો નીચે રહેલી પેઢીઓ જે છે ને એ લોકો ક્યાં સુધી સુખી નથી થઈ શકતા. તો મતલબ એ જ થયો કે સ્ત્રી દોષ, સ્ત્રી દુઃખી હોય તો દોષ લાગે છે. સ્ત્રી દુઃખી તમારા થકી થઈ હોય, ઓકે, ક્યારે સ્ત્રીના નિશાસા ન લેવા. અને સ્ત્રી ઉપરની પેઢીઓમાં ક્યાંક ને ક્યાંક કોઈ સ્ત્રી દુઃખી થઈ હોય તો એના કારણે આખો પરિવાર દુઃખી હોય. ઘણા બધાને મેં જોયા કે જે લોકો ભાઈના ઘરમાં પણ પ્રોબ્લેમ હોય, બેનના, ભાભીના, મીન્સ બીજા 2-3 ભાઈ હોય તો એમાંથી બધાના ઘરમાં પ્રોબ્લેમ ચાલતા હોય, આકસ્મિક રીતે લોકોના મૃત્યુ થઈ ગયા હોય, ઉપરના પિતૃઓ જે દાદા ભાઈઓ હોય એ લોકો લાંબી બીમારીમાં રહ્યા હોય. અચ્છા. કે લાંબી એટલે 5-5, 7-7 વર્ષથી બીમારીમાં હોય, અચાનક કોઈ બળીને મરી ગયું હોય, એક્સિડન્ટ કેસ થતા હોય ઘરમાં, આખા ઘરમાં એવા બધા પ્રોબ્લેમ્સ જ ચાલતા હોય અને પછી કોઈ બી બિઝનેસ કે કંઈ બી નાખે એટલે સારું એવું મોટા નુકસાનમાં પડે. 1 વખત, 2 વખત, 3 વખત, પછી થાકી જાય. પણ એ બધા જ્યારે કોઈ પણ વ્યક્તિની જોડે જાય એટલે એમ કે અહીંયા નાણ બલી કરી દો કે આ કરી દો કે તમે પિતૃદોષનું સોલ્યુશન કર્યું છે, પણ બધા પિતૃઓ જે તકલીફમાં છે ને ઉપરની સ્ત્રી છે ને એનો નિશાસો લાગેલો છે. એટલે તો જ્યાં સુધી તમે સ્ત્રીના દોષમાંથી દૂર નહીં થાવ ને ત્યાં સુધી એકે પિતૃઓ છૂટા થવાના જ નથી, કારણ કે બધા ત્યાંના જ દોષમાં લાગેલા છે. તો સૌથી પહેલા સોલ્યુશન શું છે કે તમે એ સ્ત્રીના દોષમાંથી દૂર. તો શાસ્ત્રોક્ત એવી કોઈ વાત કે કહાની છે કે જે આ વાતને ટચ થતી હોય? સ્વામીજી, આનું એક બહુ જે શરૂઆત જે થઈ હતી સ્ત્રી દોષના સોલ્યુશનની, એની જ હું તમને વાત કરું કે બ્રાહ્મણોના પિતા જે કહેવાય ને જે પરશુરામ ભગવાન, પરશુરામ ભગવાનની જ કથા છે આપણી પાસે કે પરશુરામ ભગવાન અને એમના પિતા બંનેને એક યજ્ઞ કરવો હતો. એ યજ્ઞ જે કરવાનો હતો એ સમયે એમની માતા જે રેણુકા માતા હતા એમને કીધું કે તમે જંગલમાંથી લાકડા લઈ આવો.
તો એ જ્યારે લાકડા લેવા ગયા ત્યારે જંગલમાં ગયા ત્યારે જે અપ્સરાઓને એ લોકો નૃત્ય કરતા એમને જોયા અને એ જોવા માટે ઊભા રહી ગયા ત્યાં. હવે એ ત્યાં ઊભા રહી ગયા જોવા માટે. એમાં એ લોકો ભાન ભૂલી ગયા કે ત્યાં એમને લાકડા મોડા થશે ને યજ્ઞનું મુહૂર્ત છે, એ મુહૂર્ત જો જતું રહ્યું તો એમને જે કર્મનું ફળ છે એ નહીં મળે. કારણ કે એ જે કર્મ કરવાનું હતું એ નીચે જે સામાન્ય માણસો છે એમના માટે કર્મ કરવાનું હતું. ઓકે. અને એ ભૂલી ગયા ભાન. અને પછી જ્યારે મોડું થઈ ગયું ત્યારે મુહૂર્ત વહી ગયું હતું. ત્યારે એમના પિતા પણ પરશુરામ ભગવાનના ગુસ્સાની વાત તમે સાંભળી હશે કે સૌથી ગુસ્સાવાળા હતા. એમના પિતા બી એમના કરતા વધારે ગુસ્સાવાળા. એટલે જ્યારે આયા એટલે તરત જ એમને માતાને કીધું કે કેમ મોડું થયું. એટલે કે હું જંગલની અંદર વધારે ડીપમાં જતી રહી હતી ને એટલા માટે મને લાકડા લેવામાં આવે. તો જ્યારે પરશુરામના પિતાને એમની માતા એવું પરશુરામને ખબર પડી કે એમના પિતાએ એવું કીધું કે આ તમારી માતા ખોટું બોલી રહ્યા છે કે જંગલમાંથી લાકડા મોકલ્યા હતા આપણે લેવા, પણ એમને નૃત્ય જોવામાં ઊભા રહી ગયા, એમાં આપણો સમય જતો રહ્યો છે અને આપણે એ વસ્તુ ચૂકી ગયા. હવે આપણને એ સારું મુહૂર્ત ફરીથી મળતું નથી. એના આમના નૃત્ય જોવાના કારણે આપણો સમય બરબાદ થયો છે એમ કરીને ગુસ્સે થઈને એમણે પોતાના પુત્રને આદેશ કર્યો પરશુરામને કે તમે તમારી માતાનું વધ કરી નાખો, આ ખોટું બોલે છે. એટલે પરશુરામ પણ ગુસ્સામાં આવી અને પોતાનો પિતાનો આદેશ હતો એટલે એમણે પોતાની માતાનો વધ કરી નાખ્યો. સાચું. અને એના કારણે પછી એમને જ્યારે બધા શાંત પડ્યા બેવ એટલે કે આ તો બહુ મોટું ખોટું થઈ ગયું, પોતાની માતાનો મેં વધ કરી નાખ્યો. અને પરિણામ ઉપરથી એ સમય એટલો આક્રંદ હતો કે ઉપરથી પરશુરામને બ્રહ્માજીના પુત્ર કહેવાય. તો બ્રહ્માજીને ખુદને સ્વર્ગમાંથી આંસુ પડી ગયા હતા કે મારા છોકરાનો ગુસ્સો આટલો મોટો છે કે એ પોતાનો ગુસ્સો કંટ્રોલ નથી કરતો અને પોતાની માતાનો વધ કરી નાખે. ઓહો. અને એમની આંખમાંથી બિંદુ આપણી પૃથ્વી ઉપર પડ્યું હતું ને અહીંયા બિંદુ સરોવર જે બન્યું છે સિદ્ધપુર ખાતે ગુજરાતમાં, તો એ બિંદુ સરોવર ત્યાં છે. એટલે માતાને માર્યાનો જે દોષ લાગ્યો પછી પરશુરામે પોતાના પિતાને કીધું કે તમે આદેશ કર્યો એટલે મેં ગુસ્સામાં આવીને માતાને તો મારી જ નાખે, પણ હવે તમે એને સજીવન કરો. એમણે સજીવન પણ કર્યા. એમની પાસે પાવર્સ તો હતા જ બધાની પાસે, એ કરી દીધા, પણ એમને માતાને માર્યાનો દોષ લાગ્યો. એટલે કહેવાય ને કે એક દુઃખ આપ્યું તમે માતાને. આ એક એક્ઝામ્પલ છે કે એક તમે માતાને દુઃખ આપ્યું તમારા થકી, તો આનો તમને દોષ લાગે. એવી રીતે શાસ્ત્રની અંદર કોઈ પણ સ્ત્રીને તમે કોઈ પણ રીતે નુકસાન પહોંચાડો તેનો દોષ છે જ, એનો દોષ તમને લાગે ને લાગે. હા, અજાણતા ભૂલ થઈ છે તો કદાચ તમે માફ થઈ શકો, પણ જો જાણીને કરેલી ભૂલ છે તો એ દોષનું તમારે પ્રાયશ્ચિત કરવું જ પડે ને એ તમારે ભોગવવું જ પડે. અને જો તમે કોઈ પણ દોષમાં એ કર્મમાંથી બહાર નહીં આવો તો તમારી નીચે સુધી જેટલી પણ પેઢીઓ જે છે એમાંથી દરેકને એ વસ્તુ ભોગવવી પડે. આ એક જ દોષ એવો છે કે જે પેઢીઓ સુધી ભોગવવો પડે છે. ઓહો, સાચું. એટલે મારી દ્રષ્ટિએ સ્ત્રી દોષ અને માતૃદોષ સૌથી મોટો દોષ. તો સાહેબ, હું આ બાબતમાં જ ઊંડાણપૂર્વક પૂછવા માંગીશ કે કોઈ વ્યક્તિના જીવન પર સ્ત્રી દોષ કે માતૃદોષ લાગ્યો છે, હા, તો એની નિશાનીઓ કઈ કઈ હોઈ શકે? હવે નિશાનીમાં તો સૌથી પહેલા જે તે વ્યક્તિ હોય, જે મારી જોડે, હું મારી વાત કરું, મેં તમને કીધું કે મારા 60% લોકોને મેં આવા કેસીસ જોયા છે કે રીઝન આ હોઈ શકે કે મનુષ્યની કુંડલીમાં એની જે પેઢીઓ કુળની અંદર 3-4 જણ એક જ પરિસ્થિતિમાંથી નીકળતા હોય કે જેમ મેં તમને અગાઉ કીધા કે આટલી તકલીફો પડતી હોય, કે આકસ્મિક મૃત્યુ થતા હોય, કે લાંબી બીમારીઓ ઘરમાં રહેતી હોય, કે ઘરની મુખ્ય સ્ત્રીના પગ અને કમર પકડાતા હોય. બરાબર. આવી બધી વસ્તુઓ હોય કે જે લોકો રાત્રે 3 થી 5 એ લોકો રેગ્યુલર ઊંઘ ન આવતી હોય. આ બધી ઘણી બધી તકલીફો પડતી હોય કે કોઈની કોઈ તકલીફ હોય એટલે ઘણી બધી સમસ્યા હોય કે આ પિતૃદોષ ને સ્ત્રી દોષના કારણે હું સોશિયલ મીડિયા પર ન કહી શકું એવી પરિસ્થિતિઓમાં લોકો આવી જતા હોય. ઓહો, શું વાત છે. તો એટલા બધા કેસીસ મેં જોયેલા છે કે એ બધાને કોર્ટ કેસ ચાલતા હોય, પોલીસ કેસ ચાલતા હોય, બધી જ બુદ્ધિ હોય, એટલો બધો હોશિયાર માણસ હોય, પણ ખરા સમયે ભૂલ કરી બેસે, એમાં શાસ્ત્ર આપણા કાનૂનના સકંજામાં આવી જાય. એવું કર્મ જાતે કરી શકે એટલે કર્મનું ફળ તો ભોગવવું જ પડે. એટલે એનું કારણ સ્ત્રી દોષ છે. સ્ત્રી દોષ નથી, પણ આ બધી પરિસ્થિતિઓ એક સાથે આવતી હોય અને વર્ષો સુધી પરિવાર કંઈક સોલ્યુશનમાંથી બહાર જ ના આવતો હોય. ઘણા લોકો એમ કે અમે તો 15, 17, 18 વર્ષથી કઈ ના કઈ તકલીફો ભોગવી રહ્યા છીએ,
કે આમ ગમે તેટલી પૂજા પાઠ કરે, તમે જુઓ ગણપતિ દાદા, નવરાત્રી, કંઈ પણ તમામ વસ્તુઓ ભક્તિ કરવા માટે આવે જ છે આપણે ત્યાં તહેવારો. એમાં બધું જ કરતા હોય, દાન પર બધું જ કરતા હોય, પણ એ પરિવાર વર્ષો સુધી ઉપર જ ના આવતો હોય, આખો પરિવાર. તો હું એ જ પૂછું છું કે તો એનું કારણ શું? એ સ્ત્રી દોષ હોઈ શકે? આ સ્ત્રી દોષ 100% હોઈ શકે, પણ એની કુંડલી પરથી પછી જે તેના જન્માક્ષર ઉપર બી તમે જો પ્રોપર જ્યોતિષ માર્ગદર્શન કરવા કે જે ફળ કથન કરવાવાળો વ્યક્તિ હોય તો એને 100% ખબર પડે કે આ સ્ત્રી દોષથી આ કુટુંબ આખું હેરાન થઈ રહ્યું છે. જે આપણે વસ્તુ 100% પ્રૂવન છે અને આપણી જન્માક્ષરથી આપણને ખબર પડે કે આ વ્યક્તિ સ્ત્રી દોષમાં છે અને એનું સોલ્યુશન આવી રીતે થઈ શકે. તો સાહેબ, હું એ પ્રશ્ન આમાં પૂછું કે કોઈને સ્ત્રી દોષ લાગ્યો છે, કોઈને માતૃદોષ લાગ્યો છે, તો એનું નિવારણ કઈ રીતે કરી શકાય? હવે સ્વામીજી, હું એક જ વસ્તુ કહીશ કે જો સૌથી પહેલાં પ્રૂવ થઈ ગયું કે આપણે જે તે જ્યોતિષ છે કે જે તે એડવાઇઝર છે એમણે એવું કીધું કે જે તે વ્યક્તિને એની કુંડલી કે એના પ્રમાણે સ્ત્રી દોષ લાગ્યો છે, તો આખા ભારતની અંદર મેં તમને જણાવ્યું કે માતૃગયા શ્રાદ્ધ કર્મ જે થાય છે કે પરશુરામે સૌથી પહેલાં પોતાના માતાનું માતૃગયા શ્રાદ્ધ કર્યું, ત્યાં સ્ત્રી દોષ પણ થાય છે. એટલે કે બિંદુ સરોવર એક જ એવી જગ્યા છે કે જેને આ દોષમાંથી મુક્ત થવા માટે ત્યાં શ્રાદ્ધ કર્મ કરવું પડે. ઓકે, તર્પણ વિધિ ત્યાં કરવું, તર્પણ વિધિ કરવી પડે. એટલે શ્રાદ્ધ કર્મ, તર્પણ વિધિ આખી અલગ વસ્તુ. અચ્છા. પણ અહીંયા માતૃગયા શ્રાદ્ધનું પિંડદાન કરવું પડે. બરાબર. એ દોષમાંથી મુક્ત થવા માટે માત્ર અને માત્ર પિંડદાનથી જ, અને એ પણ બિંદુ સરોવર જ એક જ. બરાબર. ભારતમાં બીજી કોઈ જગ્યાએ નથી, ખાલી માતૃગયા બિંદુ સરોવર ખાતે જ થાય છે. તો તમે એના ઉપર થોડોક દ્રષ્ટિપાત કરી શકો કે એ વિધિમાં કઈ કઈ વિધિ હોઈ શકે? હવે એમાં એવું હોય છે કે જે તે ત્યાંના આ જે વસ્તુ છે ને, ત્યાંના જે બ્રાહ્મણો છે એ લોકો ત્યાં કર્મ કરે છે. ઓકે. બીજા કોઈ બ્રાહ્મણ ત્યાં કોઈ કામ નથી કરતા. અને કહેવાય ને કે એ જે મોકો છે કે સૌથી મોટામાં મોટો દોષ છે, એ દોષમાંથી મુક્ત થવા માટેની જે વિધિ છે ને, એ મોનોપોલી કહો કે એ બ્રાહ્મણોનું નસીબ કહો કે એવડા મોટા કર્મમાંથી બહાર કાઢવા માટે એ બ્રાહ્મણોને મોકો મળ્યો. અરે વાહ વાહ. કે એ લોકો જ આ કર્મમાંથી દોષ થાય, બીજા કોઈ ત્યાં નથી કરી શકતા. અને ત્યાં બહુ મોટી વસ્તુ કહું કે એક પુરુષ જે છે ને એ જન્મે ને એટલે એને 16 જાતના દોષ લાગે એની માતાને. આ બહુ ઓછા લોકોને ખબર હશે. ઓહો, 16 પ્રકારના. જેવો પુરુષ જન્મે એને 16 જાતના દોષ લાગે. એટલે શું બાળકમાં પુરુષ હોવું જરૂરી છે કે કોઈ બી બાળક હોય? સ્ત્રી તો ઓલરેડી શક્તિ છે. સ્ત્રીને ઓલરેડી એને કોઈને ત્યાં દીકરી થઈને, કુકની વહુ થઈને ત્યાં જવાનું છે, એટલે કુકની લક્ષ્મી તરીકે, એટલે સ્ત્રી એમાંથી બાદ છે. અચ્છા. પણ પુરુષને આ દોષ લાગે છે કારણ કે એ આ જ કુટુંબનો હતો અને આ જ કુટુંબમાં પાછો આવ્યો. સાચું. રાઈટ. એટલે એ દોષ એને લાગે. તો એમાં કયા કયા દોષ હોય છે એ સૌથી પહેલો હું તમને કહીશ ને કે આ નોર્મલ વસ્તુ છે કે જે લોકોને આઈડિયા પણ વિચારી પણ ન શકે કે એક બાળક એના માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહે ને, તો એની માતાને ઘણી બધી વેદના સહન કરવી પડી હોય 9 મહિના સુધી. જે ભાવતું હોય, ન ખાતું હોય, ખાવામાં કંટ્રોલ રાખવો પડતો હોય, આ બધી વસ્તુ એને ધ્યાન રાખવું પડે કે પોતાની ભાવતી વસ્તુઓને સાઈડમાં મૂકવું પડે કે અંદર રહેલા બાળકને તકલીફ ન પડે. સાચું. તો એ 9 મહિના સુધી એટલી બધી જે માવજત કરવી પડી ને અને એને મોટું કર્યું ને, એના માટે એ પુરુષને દોષ લાગે. એક આ પહેલો દોષ છે. અરે વાહ. પછી બીજો દોષ એવો લાગે કે હું 16 તો નહીં જણાવી શકું, લાંબુ થઈ જશે વિડીયોમાં, પણ કહેવાય કે બીજો દોષ એવો લાગે કે જેવો પુરુષ જન્મે ને એટલે એની માતાને એટલી બધી વેદના પડતી હોય કે ઘણી વખત એમની તબિયત પણ એટલી બધી ખરાબ થઈ જાય. અને જો ડૉક્ટર એમ પૂછે કે આ બાળક જે જન્મે છે કાં તો તબિયત એટલી ખરાબ છે કે કાં તો માતા જ બચશે કાં તો પુત્ર બચશે. હા. એટલે માતાની સાથે જેટલા બધા પરિવાર વાળા છે ને એ લોકો એક જ વસ્તુ કહે છે કે તમે એક કામ કરો, બાળક તો ફરીથી આવી જશે, તમે માતાને બાળો, કારણ કે વર્ષોથી પોતાના કુટુંબમાં છે. પણ માતા એક જ એવી હશે કે એમ કહેશે કે હું મરી જાઉં તો ચાલશે પણ મારા પુત્રને બચાવી દો. વાહ વાહ. સાચું. એટલે પોતાનો જીવ તો જોખમમાં મૂકીને બાળકને જન્મ આપે છે, તો એનો દોષ એને લાગે છે. આનું પણ આના દોષના આવી રીતે 16 જાતના દોષ લાગે છે. અચ્છા.
જેવું જન્મે એટલે સીધા એને 16 દોષ તો લાગી જ જાય. એટલે માતૃગયા શ્રાદ્ધ તો થાય. અને ખરેખરમાં આ કર્મ છે ને દરેક પુરુષો કરી આવે ને તો જીવનમાં કદી દુઃખ ન પડે. વાહ. કારણ કે 16 દોષ તો ઓલરેડી લાગી ગયા છે. અને શાસ્ત્રમાં એનો એ દોષમાંથી દૂર થવા માટે માત્ર ને માત્ર પિંડદાન કરવું પડે. તે એ કર્મ સિદ્ધપુર ખાતે થઈ રહ્યું છે, બિંદુ સરોવર. વાહ. અને એ બ્રાહ્મણોની પાસે એટલી સરસ કળા છે કે એ લોકો એટલી સરસ રીતના વિધિ કર્મ કરાવે છે. મેં ઘણા બધા લોકોને ત્યાં સજેશન કર્યું છે અને બહુ જ સફળતા મળી છે. પણ મને આજ સુધી કોઈ તકલીફ નથી પડી કે હું ત્યાંનું સલાહ સૂચન આપું કે જે તે બ્રાહ્મણ છે એમનો કોન્ટેક્ટ કરો ત્યાં જઈને અને એ કર્મમાંથી ફળ તમને મળશે જ. અને એ કર્મ તમે પિંડદાન કરી આવો, સાથે સાથે માતૃગયા શ્રાદ્ધ થાય અને આ 16 જે પિંડદાન થાય, 16 દોષ છે એમાંથી મુક્ત થાય. અને પછી જો એ માણસ બીજા દિવસથી શાસ્ત્રના નિયમો ફોલો કરે, દિનચર્યા ફોલો કરે, એટલે જીવનમાં આગળ વધી શકે. બરાબર છે. આ દોષમાંથી મુક્ત થાય એનું સોલ્યુશન આ એક જ છે. વાહ, બરાબર. તો સાહેબ હું આમાં એક બીજો પ્રશ્ન એડ કરું છું કે કોઈ વ્યક્તિ સિદ્ધપુર નથી જઈ શકતા, હા, તો એ સિવાય રોજિંદા જીવન દરમિયાન એવું શું કરે કે જેનાથી સ્ત્રી દોષમાંથી મુક્ત થઈ શકાય? હું એટલું જ કહીશ કે સ્ત્રી દોષમાંથી મુક્ત થવાનું સોલ્યુશન બીજું કોઈ છે નહીં આપણા શાસ્ત્રમાં. કોઈ અલગ અલગ વસ્તુ કહી શકે. આજે હું તમને એમ કહી દઉં કે નવચંડી કર્મ કરાવો, યજ્ઞ કરાવો, એમાં બધી વસ્તુનું પ્રાયશ્ચિત છે. વિષ્ણુ યાગ કરાવો તો એમાં બધી વસ્તુનું પ્રાયશ્ચિત છે. જો તમે તમારા ઘરે રહીને નવચંડી કર્મ કરાવો છો તો એમાં પણ પ્રાયશ્ચિત કર્મ છે કે જે પણ દોષ લાગ્યા અને દોષમાંથી મુક્ત થઈ અને આ યજ્ઞનું ફળ પૂરેપૂરું મળે. પણ એ રિઝલ્ટ આમ એમ કહેવાય ને કે એક ઓપ્શન છે. પણ મૂળ મુદ્દે જે પેઢીઓથી 100 200 વર્ષથી જે સ્ત્રીનું કોઈના કોઈ નિશાસા લાગેલા છે, જેનાથી આખું કુટુંબ હેરાન થઈ રહ્યું છે, તો એક વખત સિદ્ધપુર જઈને 3-4 કલાક ત્યાં જઈ અને સમય ફાળવી એ દોષમાંથી મુક્ત થવામાં શું વાંધો છે? તો એ સોલ્યુશન ત્યાંથી મળી શકે. આનો બીજો કોઈ રસ્તો નથી કે આ ઇઝી વે છે અને ખર્ચો બી એટલો નથી થતો. અને ત્યાંના બ્રાહ્મણો એટલા સરસ છે કે જો તમે પ્રોપરલી પોતાની વેદના સાચી રીતના કહો તો કોઈ દિવસ મને આજ સુધી એવો કોઈ અનુભવ નથી થયો કે ત્યાં એ લોકોએ કોઈને વધારે પૈસા લઈ લીધા હોય. બરાબર છે. તો સાહેબ હું એ વાત પૂછવા માંગીશ કે કોઈ વ્યક્તિએ આનું પ્રાયશ્ચિત કર્યું અથવા તો માતૃદોષ કે સ્ત્રી દોષમાંથી મુક્ત થવાના પ્રયત્નો કર્યા, દાખલા તરીકે સિદ્ધપુર જઈને કે જે તે બીજા વિધિ આવતા હોય એ પ્રમાણે, તો યથાશક્તિ પ્રયત્નો કર્યા પછી કોઈ મુક્ત થઈ ગયા છે તો એની સાબિતી શું? બરાબર. એવું શું દેખાય રોજિંદા જીવનમાં કે ભાઈ હું મુક્ત થઈ ગયો છું? બરાબર. હવે જો સૌથી પહેલા તો તમે જેમ કીધું કે આ જે કર્મ કર્યું એ કર્મ તમે બહુ શ્રદ્ધાથી કરીને નીતિબદ્ધ અને સિદ્ધાંતોથી તમે તમારું જીવન જીવવાનું ચાલુ કર્યું. હવે સમજો કે તમે કોઈ પણ તકલીફમાં છો, આર્થિક હોય, શારીરિક હોય કે માનસિક હોય, કાં તો 3 સમસ્યા આખા પરિવારમાં ચાલતી હોય, બરાબર, તો અચાનક કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં આવે જે તે સમસ્યાનું સોલ્યુશન આપવા માટે, અને એ સમસ્યા તમને અચાનક આવે અને ક્યારે આવે એ નક્કી નથી. તમે કેટલા શ્રદ્ધાથી કરો છો એ કરી અને તમારું સોલ્યુશન તમારું નીકળી જાય અને તમને પોતાને ફીલ થાય કે હું ત્યાં જઈને આવ્યો, પછી લાંબે ગાળે 2 મહિને 3 મહિને 4 મહિને કે તમને ગમે ત્યારે એ સમસ્યા જેટલી મોટી હોય એ પ્રમાણે ધીમે ધીમે તમે બહાર નીકળો જ, ગેરંટીથી નીકળો. તો શું તમારા પાસે કોઈ એવું દ્રષ્ટાંત છે, તમારા અનુભવમાં કોઈ એવું આવ્યું છે કે એને દેખાણું હોય? સ્વામીજી, હવે હું કોઈનો પર્સનલ લેવલ પર તો મેં તમને કીધું કે 60% કેસ તો મારી જોડે આવા જ છે. બરાબર. તો હું કોઈનું પર્સનલ ક્યારેક કોઈ દિવસ બોલીશ નહીં અને હું ક્યારેક કોઈની જોડે ચર્ચા બી નથી કરતો. બરાબર. પણ વાત એમ જ છે કે મારી પાસે એવા કેસીસ છે કે સામાન્ય માણસો બી છે કે જે 10-15 લાખ રૂપિયાના દેવામાં હોય. ઓહો. બરાબર. અને એવો સમય આવી ગયો કે દિવાળીમાં એની પાસે પૈસા ન હોય, બરાબર, દિવાળી કરવામાં પૈસા ન હોય, બાળકોને ફટાકડા લેવાના પૈસા ન હોય, અને અચાનક જે તે વ્યક્તિ હોય ને એ આવે એમની સાથે અને એમને મદદગાર, જે એમને એક્સપેક્ટેશન ન હોય કે આ વ્યક્તિ મદદ કરશે. ચમત્કાર થાય, એ ટાઈપનું જ વાતાવરણ, ચમત્કાર થાય. કુદરત, આખી દુનિયા ચમત્કાર ઉપર ચાલે છે. વાહ.
પણ તમારા નીતિબદ્ધ અને સિદ્ધાંતોથી તમે ચાલો તો તમારી જોડે દરેક મનુષ્યની અંદર કણ કણની અંદર ભગવાન છે. ભગવાન તમારી જોડે કયા સ્વરૂપે આવીને તમને મદદ કરી જાય છે એ તો તમારા કર્મને આધીન જ છે. બરાબર છે. એટલે તમને ફળ મળે. શ્રદ્ધા હોવી જોઈએ ને તમારું કામ નીતિબદ્ધ અને સિદ્ધાંતોથી ચાલતું હોવું જોઈએ. બરાબર છે. તો 100% સમસ્યા તો આવશે જ દરેકને જીવનમાં, એનું સોલ્યુશન મળવું ઇમ્પોર્ટન્ટ છે. તો સાહેબ, મને આ બધી વાતો જાણીને ખૂબ આશ્ચર્ય થાય છે અને શાસ્ત્રોની આ ઊંડી બધી વાતો કે જે સાચા અર્થમાં જોઈએ તો રોજિંદા જીવનમાં દરેક લોકો અનુભવી રહ્યા હોય, તો બધી વાતો જાણીને બહુ આનંદ થયો. પણ હું એ પણ પૂછું તમામ લોકો વતી કે કોઈને નાની મોટી મૂંઝવણ હોય, કોઈ ક્યારેક દુઃખી થતા હોય, કોઈ સામાન્ય બાબતો એવી હોય કે જેનું નિરાકરણ સામાન્ય લોકો પાસે નથી, તો એમને તમારા જેવા વિદ્વાનો પાસે એનું નિરાકરણ જોઈતું હોય તો તમારો સંપર્ક કેવી રીતે કરી શકાય? હવે બીજા કોઈ જે પણ જ્યોતિષ સલાહકારો છે એ લોકોના કોઈના કોઈ કોન્ટેક્ટ નંબર તો હોય જ, પણ હું પર્ટિક્યુલર મારી વાત કરું તો મેં મારી પોતાની એક ઋષિ પુરાણ કરીને મારી ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હું અવેલેબલ છું. ઓકે. જ્યાં ઋષિ પુરાણ અને એમાં મારી કસ્ટમર કેરની મારી ટીમ છે, સોશિયલ મીડિયાની ટીમ છે. બરાબર. એમાં કસ્ટમર કેરનો એક ડેસ્ક નંબર છે, એની પર વોટ્સઅપ કરે, ખાલી કોઈ ફોન કરવાની જરૂર નથી, મારી ટીમ સામેથી કોન્ટેક્ટ કરશે. અમે લોકો એક પેમેન્ટ મારી સિસ્ટમ રાખેલી છે, એ પેમેન્ટ કરે અને મારો એપોઇન્ટમેન્ટ એમને મળી જાય. બરાબર. બીજા બીજા દિવસે હું સામેથી મારી જે લોકોને અપોઇન્ટમેન્ટ છે, હું દિવસમાં 10 થી વધારે લોકોને સમય નથી આપતો. બરાબર. બરાબર. અને જેવી રીતે અપોઇન્ટમેન્ટ સેટ થઈ હશે એટલા વાગે હું ફોન કરીને સામેવાળાને સલાહ સૂચન આપીશ. અને જ્યાં સુધી એ લોકોની સમસ્યા સાંભળું નહીં અને પ્રોપર કે કહેવાય ને કે સાહેબ અત્યારે લોકો એટલી બધી તકલીફમાં હોય છે કે એમને કોઈ બોલવા નથી દેતું. સાચું. અને જેને કોઈ ના સાંભળે ને એને હું સાંભળું. વાહ વાહ, સાચું. કે પહેલા તમે ખાલી થઈ જાઓ. વેદના એટલી બધી હોય છે સાહેબ, લોકો એટલા બધા તકલીફમાં હોય છે. સાચું. કે ઘણી વખત અંદર એમ થઈ જાય કે લોકોની કથા મને પરમિશન નથી કે હું કોઈની ચર્ચા કોઈની સાથે કરું, પણ હું ઓવરઓલ કહીશ કે અસહ્ય હોય છે. સાચું. એવું નથી કે તમારી પાસે ગાડીઓ અને પૈસાવાળા બી મારી પાસે એટલા બધા પૈસાવાળા છે પણ આમ શાંતિથી સૂઈ ન શકે. સાચું. દર્શક મિત્રોને હું અહીંયા એ વાત કહેવા માંગીશ કે અમુક અંગત બાબતો, અંગત વાતો એને લોકો સમક્ષ રાખવી એ યોગ્ય નથી. એના કારણે જ શાસ્ત્રીજી છે એ આપણી વચ્ચે બધી વાતો નહીં કરી શકે. પણ હું કોન્ફિડન્ટલી એમ કહી શકું કે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય તો એનું નિરાકરણ અવશ્ય થઈ શકે છે. અને તમે ઋષિભાઈનો, ત્રિવેદીજીનો તમે કોન્ટેક્ટ અવશ્ય કરી શકો છો. પણ તમારા વતી હું એક નાનકડો પ્રશ્ન એ પણ પૂછી લઉં કે સાહેબ, હકીકતમાં જોઈએ તો શાસ્ત્રો બધા ફ્રી ઓફ ચાર્જ છે. ઋષિમુનિઓ લખીને ગયા છે એ જનસામાન્ય માટે જ હતા અને હાલ બી છે. સાચી વાત. તો હાલના તમામ જે જ્યોતિષકારો કહીએ કે જે જોશ જોવે છે, દુઃખ કે એનું નિવારણ આપે છે, તો એ લોકો ચાર્જ લે છે, શેનો ચાર્જ લે છે? એક્ઝેક્ટલી. હવે હું તમને કહીશ કે દેખો, દરેક વસ્તુ દરેકની પાસે એક એક પ્રોફેશન છે. ઓકે. બરાબર. હવે બ્રાહ્મણ છે, એકચ્યુઅલમાં એમનું કામ શું છે? પૃથ્વી ઉપર કામ શું છે? એ કોઈ જાદુગર તો છે નથી. એનું કામ છે કે સામાન્ય માણસ માટે જે તે કર્મ કરે, કાં તો સલાહ સૂચન કરે. વાહ. બરાબર. એ કર્મ કરે તો એના પરિવારને ચલાવવા માટે કંઈક તો જોઈશે ને. બરાબર છે. બરાબર છે. તો હવે અને બીજી વસ્તુ, શાસ્ત્રની અંદર એવી વસ્તુ છે કે આજે તમે મને કંઈક આપો છો, તમે સંત છો કે જે તે બી લોકો કંઈ પણ સલાહ સૂચન આપે છે કે કંઈ પણ આપે છે, તેની બદલી એનું ફળ તમને ક્યારે મળશે? કે જ્યાં સુધી તમે એની દક્ષિણા નહીં આપો ને, એનું ફળ તમારે કંઈક આજે માર્કેટમાંથી કંઈ લેવા જઈએ તેની બદલીમાં પૈસા આપીએ છે ને, તો આ ખાલી મોઢેથી બોલવાનું છે તો એની વેલ્યુ ન થાય. સમજો છો? એટલે શાસ્ત્ર પ્રમાણે એનું ફળ તમને ત્યારે મળશે કે જ્યારે તમે એની દક્ષિણા પૂરી આપશો. બરાબર. અને બીજી વસ્તુ કે હું મારી વાત કરું, કોણ શું કેવી રીતના ચાર્જ કરે છે એનાથી મને કોઈ લેવા દેવા નથી. બરાબર છે. બરાબર. કે જે તે માણસ જે બી પોતાના ચાર્જ કરે છે, હું મારો પૈસા લેવાનો મતલબ આખો અલગ છે. બરાબર. મારો સ્વાર્થ અલગ છે. હું એક જ વસ્તુ કરું છું કે હું કોઈને જ્યોતિષના પૈસા કહેતો જ નથી અને છે જ નહીં. જ્યોતિષ ફ્રી ઓફ કોસ્ટ જ છે.
પણ હું જે તે વ્યક્તિ પાસે મારો સમય બગાડું, હું કહું છું ને કે હું એસ્ટ્રોલોજી પાસે દિવસના 10 કલાક બગાડું છું, હા હા તો મારો સમય જે છે એના પૈસા છે. બરાબર છે. હું મારો સમય આપું છું, સમયના પૈસા છે. જ્યોતિષ તો તમે જાતે વાંચી લેશો ને જો તમે એનું પ્રોપર ફળકથન કરી લેશો, અત્યારે ઘણા બધા કરે જ છે હા કે જે લોકો બ્રાહ્મણ નથી છતાં પણ સલાહ સૂચન કરે બરાબર છે. અને દક્ષિણા લે છે. એકચ્યુઅલમાં એ અધિકાર નથી અને એનું ફળ બી આખું અલગ ભોગવવું પડે, પણ મારે એ બાબતમાં પડવું નથી. બરાબર છે. એબ્સોલ્યુટલી. જે તે જેનું કામ છે. સંત પાસે આજે મારે કંઈક સારી વાણી સાંભળવી હશે તો હું તમારી સાથે આવીશ. સાચું. ડૉક્ટર મને શારીરિક કંઈ તકલીફ હશે તો હું ડૉક્ટર જોડે જઈશ. બરાબર. એ જ રીતે જે તે વ્યક્તિ છે એ નિમાયેલા છે આપણા શાસ્ત્રમાં. એ વ્યક્તિની જોડે જ જઈને સોલ્યુશન મળે. પ્રોપર તમે ભણેલા ગણેલા હો અને ડુપ્લિકેટ સર્ટિફિકેટવાળા લીધેલા ડૉક્ટર હોય એ તમને સોલ્યુશન આપે ને જે પ્રોપર ડૉક્ટર થઈને તૈયાર થયા છે ને એ જ માર્ગદર્શન કરે છે એનું રિઝલ્ટ અલગ અલગ છે. 100% બરાબર છે. અને એક બ્રાહ્મણની પાસે ઓલરેડી ગોડ ગિફ્ટ છે, એની પાસે પાવર છે, તો એ જ તમને કર્મનું ફળ આપી શકે. હું બીજા બધા કોઈની વાતમાં કોઈનાથી વિરુદ્ધ નથી. બરાબર છે. બરાબર છે. કોઈ પણ ધર્મથી વિરુદ્ધ નથી. હું દરેકની સાથે છું. દરેકની પાસે કોઈના કોઈ પાવર છે ત્યારે એ કર્મ કરે. બરાબર. પણ પછી મારી પાસે બધું આવી ગયું, મારે એને કેવી રીતે વાપરવું એ મારા ઉપર છે. બરાબર છે. અમે બી અમારી જે ફીસ લઈએ છે એ ફીસની પાછળ મારી સોશિયલ મીડિયાની ટીમ છે, એનો ખર્ચ છે. હું જાહેરમાં તો નહીં કરી શકું, પણ જે અમે જે ધર્મ કાર્યમાં પૈસા વાપરીએ છીએ. વાહ, બરાબર. કે કંઈકનું કંઈક સત્કર્મ કરવું પડે ત્યારે આ પૈસા પહોંચે. વાહ. એટલે અમે ઘણી બધી ટકાવારી પ્રોપર તરીકાથી એનું બધું કર્મ કરીએ છીએ. તો આ ચાર્જ છે એના માટે ચાર્જ એના માટે છે. બરાબર છે. એમ કંઈ વધારે તો ડીપમાં નહીં શકું, પણ એવરેજ 50% જેટલા અમે લોકો 50% જ પોતાના માટે વાપરીએ છીએ. બાકી બધું સત્કર્મમાં, સોશિયલ મીડિયામાં, પશુઓમાં, આ તે ઘણા બધા કર્મ છે. તમારે સત્કર્મ જ કરવું છે બનતી તો ઘણા બધા કર્મ છે. તમારે કરવું છે તો, પણ તમારો જીગર પણ એટલી મોટી જોઈએ સત્કર્મ કરવા માટે. બરાબર છે. તો સાહેબ, આટલી સરસ પ્રશ્ન ચર્ચા થઈ અને મને ખૂબ આનંદ થયો. ઘણું બધું જાણવા મળ્યું અને શાસ્ત્રોની વાતોથી આપણે વાકેફ થયા. પણ તમામ લોકો વતી છેલ્લો પ્રશ્ન હું પૂછીશ અને પછી આપણે વિશ્રાંતિ તરફ જઈએ કે કોઈને દુઃખ જોઈતું જ નથી, બધાને સુખ જ જોઈએ છે. તો કોઈ પણ પ્રકારનું દુઃખ જીવનમાં આવે જ નહીં એવો કયો ઉપાય કે જે તમારા ખુદના અનુભવમાં હોય, એવો નાનકડો ટૂંકો ઉપાય તમે બતાવો. સૌથી પહેલાં હું દરેકને આનો બહુ સરળ સોલ્યુશન છે. અગર હું આપીશ તો બધાને એમ લાગશે કે આ કરવાથી ફાયદો થાય, પણ હું શાસ્ત્રોની અંદર આનું ઉલ્લેખન છે અને મારા અત્યાર સુધીના અનુભવ છે કે મારી સાથે જે લોકો આવે છે એને સૌથી પહેલાં હું આ તો કહું છું કે આ તો કરવું જ પડશે. ઓકે. અને અનુભવ છે કે જેટલા લોકોએ આને એક્સેપ્ટ કર્યું એ લોકોને ફાયદો થાય છે લાંબે ગોળે. તો શાસ્ત્રમાં એવું ઉલ્લેખન છે કે સવારે સૂર્ય ઉગે એ પહેલા તમારે સ્નાન કરી અને તમારે પવિત્ર થવું પડે. વાહ. અને તમારું જે ઘરનું મંદિર છે, કાં તો તમે જે તે વ્યક્તિ ઉપર છો, જગ્યા ઉપર બેઠા છો, એ જગ્યા ઉપર બેસીને એક વખત ગજાનન ગણપતિ દાદાને યાદ કરવા પડે. કાં તો એક માળા કરો, કાં તો જે તમારા કુળને પ્રોટેક્ટ કરી રહી છે એવી કુળદેવી, એ કુળદેવી માતાને કુળદેવતાને યાદ કરી લો, એક માળા કરી લો. આનાથી વિશેષ તમને બીજું ફાવે એ કરો, ન ફાવે તો ન કરો, પણ 5 મિનિટ ભગવાનને શ્રદ્ધાથી યાદ કરી લો. તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. સમય સાથે ચાલો, નીતિબદ્ધ ને સિદ્ધાંતોથી ચાલો. આર્થિક સમસ્યા હશે, શારીરિક હશે કે માનસિક હશે, એમાંથી 110% સોલ્યુશન મળશે વ્યક્તિને. વાહ. આ સિમ્પલ નિયમ. સાથે સાથે મહિનામાં એક વખત, એટલે પૂનમના દિવસે કે અમાસના દિવસે તમે બ્રાહ્મણને સીધું આપો, નાનું મોટું સત્કર્મ કરો, ગાયને રોટલીને એવું ખવડાવવાનું જેટલું થાય એટલું એ કરો. એટલે કોઈ તકલીફ ના પડે, કંઈ કરવાની જરૂર નથી, કોઈ ખર્ચા કરવાની જરૂર નથી. વાહ વાહ વાહ. દરેકને સોલ્યુશન મળશે. ખૂબ સરસ. દર્શક મિત્રો, આજનો આ પોડકાસ્ટ ખૂબ જ સફળ રહ્યો અને તમને પણ જાણીને સાંભળીને ખૂબ આનંદ થયો હશે એવી આશા સાથે અત્ર એવ વિરમામી નમામી યામી ચ
ફરીવાર પાછા એક નવા પોડકાસ્ટ સાથે મળતા રહીશું. તમે જોઈ રહ્યા છો પોડકાસ્ટ વિથ કલ્પવૃક્ષ સ્વામી. તો હું આપ સૌ વતી આપણા આજના ગેસ્ટ એવા ભાઈ શ્રી ઋષિભાઈ ત્રિવેદી આપનું તહે દિલથી ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું તમને. જય ગણેશ, જય સ્વામિનારાયણ. જય ગણેશ, જય સ્વામિનારાયણ.